હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું ઓલ ઇન વન ગાયત્રીસમાં. તો છે ને એકદમ ક્રિસ્પી કરારી. તો આજ આપણે કડક પૂરીની રેસીપી લઈને આવી ગયા છીએ. તો ચાલો ચાલીએ. 1 વાટકી ઘઉંનો લોટ લઈ લઈશું. 1 વાટકી મેદો ચારીને લઈ લઈશું. તમે ચાહો તો એકલા ઘઉંના લોટની પણ બનાવી શકો છો અને ચાહો તો એકલા મેદાની પણ બનાવી શકો છો. મેં અહીંયા 2 મિક્સ કરીને લઈ લીધું છે. હવે આપણે એમાં થોડોક મસાલો નાખી દઈએ. જેમાં મેં અજમો લઈ લીધો છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને થોડુંક જીરું એડ કર્યું છે અને અડધી વાટકી જેટલું આપણે એમાં મોઈન માટે ઘી લીધું છે, જેથી ખસ્તા પૂરી બને આપણી અને ખાવામાં ખૂબ જ સરસ સોફ્ટ લાગે. તો બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. જે જોઈ શકો તમે આ રીતનું આપણું મોઈન હોવું જોઈએ. હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને તેનો મીડિયમ કડક લોટ બાંધવાનો છે. નથી બહુ હાર્ડ બાંધવાનો કે નથી બહુ ઢીલો બાંધવાનો. તો થોડું થોડું પાણી નાખીને આપણે આ રીતના લોટ બાંધી લીધો છે. હવે આપણે થોડી વાર લોટને મસળી અને 15 મિનિટ સુધી તેને રેસ્ટ આપવાનો છે. તો હું અહીંયા ઢાંકીને એને 15 મિનિટ થવા દઈશ. 15 મિનિટ પછી આપણે આપણો લોટ ખોલીને જોઈશું. તો લોટ આપણો થઈ ગયો છે રેડી. હવે તેને થોડોક સરખો કરી લઈશું. આ રીતના મસળી લઈશું અને તેને થોડોક શેપ આપી દઈશું. હું આ રીતના શેપ આપી અને તેના 3 લુવા બનાવી લઈશ, જેથી હું કિચન સ્ટેન્ડ ઉપર જ હું બનાવવાની છું. કારણ કે ચકલા વેલણ ઉપર બનાવવા જઈશું તો આપણે વધારે વાર લાગશે. ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આપણે આ કિચનના સ્ટેન્ડને સાફ કરી લીધું છે પાણીથી અને સાફ કપડાથી લૂછી લીધું છે. હવે આપણે ત્યાં મોટી રોટલી વણી લઈશું. આ રીતે આપણે મોટો એક રોટલો વણી લેવાનો છે. તમે જે બોલો તે. હવે એમાંથી આપણે ગ્લાસથી પૂરી કાપવાની છે, એટલે સાઈઝ તમે ગમે તેવી કરશો, વાંધો નહીં આવે. ગોળ પણ નહીં થાય તો આ રીતે મેં વણી લીધી છે. અને એને બહુ જાડી પણ નથી રાખવાની અને બહુ પાતળી પણ નથી કરવાની. મીડિયમ સાઈઝની આપણે વણી લેવાની છે રોટલી. અને આ રીતનો ગ્લાસ લઈ અને હું આ રીતે કટ કરી રહી છું. તેમ કટ કરવાની છે. તો એક વખતમાં આપણી એવી સારી પૂરીઓ બનીને તૈયાર થઈ જાય છે, જે વેલણ ચકલાથી ના બની શકે ફટાફટ. આ રીતના કાંટા ચમચી લઈ આપણે તે બધી જ પૂરીમાં કાણા પાડી લઈશું અને વધનો જે લોટ હતો તે કાઢી લઈશું અને એ પૂરીને આપણે એક વાસણમાં ડીશમાં લઈ લઈશું. આટલી થિકનેસ રાખવાની છે આપણે પૂરીની. તો હવે આપણે એક પ્લેટમાં તે બધી જ પૂરીઓ લઈ લઈશું અને બાકીની બધી પૂરી પણ આપણે એ રીતના જ વણી લઈશું. બીજી બાજુ મેં તેલ ગરમ થવા રાખી દીધું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે બધી જ પૂરી તળી લેવાઈશું. તો આ રીતે આપણે કઢાઈમાં માય તે રીતના બધી જ પૂરીની, એટલે કે કઢાઈમાં માય તેલમાં સમાય તેટલી પૂરી આપણે એડ કરી લઈશું અને તળી લઈશું. જે તમે જોઈ શકો છો મારી ઓલમોસ્ટ અડધી પૂરી તળાઈ ગઈ છે. હવે થોડીક જ બાકી રહી છે. તો આ રીતે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર પૂરીને એકદમ ક્રિસ્પી કડક બને ત્યાં સુધી આપણે તળવાની છે. તો તેનો કલર તમે જોઈ શકો છો કેટલો સરસ આવ્યો છે. તો આ રીતને કલર બદલાય એટલે આપણે પૂરીને કાઢી લેવાની છે. તો હું એવી જ રીતે બીજી પણ પૂરી તળી લઈશ. તો આ રીતના આપણે બધી પૂરીને તળી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ પર જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારા વિડીયોને લાઈક, શેર અને
સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ફ્રેન્ડ્સ, હમણાંથી મારા વિડીયો આવી નહોતા શક્યા, એટલે હવેથી તમારે રેગ્યુલર વિડીયો મળતા રહેશે. અને મારી પૂરી તો તમે જુઓ, એની ક્રન્ચનેસ જુઓ, અવાજ જુઓ તેનો. વાવ, સોફ્ટ પણ છે, ખાવામાં પણ મજેદાર છે. તમે એકવાર મારી રીતથી તમે બનાવી જોજો અને કેવી બની હતી એ મને જરૂરથી જણાવજો કમેન્ટમાં. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેસીપી લઈને મળતા રહીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.